પુષ્પમાળા વાક્ય 45. એમાં કૃપાલદેવ લખે છે, તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તું કારીગર હો તો આળસુ ન થઈને અને તારી શક્તિ તને કોઈ પણ કળા પ્રાપ્ત થઈ છે તો તેનો સદુપયોગ કરજે. તે શક્તિને સારા કામમાં લગાડજે. તે શક્તિનો દુરુપયોગ કરીશમાં. વિવેચનમાં જણાવે છે કે ઘણા ખરા કારીગરો જે કળામાં કુશળ હોય છે તે કામ કરવા માંડે ત્યારે કામ કરે, પણ સામાન્ય રીતે તેઓ આળસુ હોય છે. માટે કારીગરને એમ કહ્યું કે આળસનો વિચાર કરી પછી તું આજના દિવસમાં પ્રવેશ કરજે, કે તે આળસુ થવું નહીં, પણ મારી કળાનો સદુપયોગ કરું. અને બીજું, શક્તિના ગેરઉપયોગની વાત કરે છે. જે કુદરતી શક્તિ ક્ષોભસમ વગેરે કોઈ પણ કળા કે કાવ્ય કળા કે લેખન કળા કે ચિત્રકળા જે મળી હોય તેને પોતાના ગમતા વિષયમાં વાપરી તેમાં જ આખો દિવસ ખોટી ન થવું, પણ આત્મહિત કરવાનું ન રહી જાય તે માટે પણ કાળજી રાખવી. એ કળામાં જેને રુચિ રાત દિવસ એમ જ મંડ્યો રહે. તો જ્ઞાની પુરુષો કે આવી રીતે કરી અને બધો જ સમય તે કળાની રુચિમાં જ બધો વ્યર્થ નહીં ખો દેવો. જેમ ધંધાર્થીને માટે પણ કૃપાલદેવે કહ્યું 6 કલાક ધંધો કરવો, પછી આખો દિવસ 18 કલાક કરવાનું નથી કહ્યું. 6 કલાક માત્ર આજીવિકા મેળવવા પૂરતું કરી અને પછી સમયનો આત્માર્થ માટે ઉપયોગમાં લેજે, આત્મહિત કરજે. પણ આત્મહિત કરવાનું રહી ન જાય તે માટે પણ કાળજી રાખવી. કળાથી જેમ હિત થાય છે તેમ અહિત પણ થાય છે. મોહને પોષવામાં જો પોતાની કળા વાપરે તો સ્વપર બંનેનું અહિત કરે છે. જેમ કોઈ કારીગરે ચિત્ર દોર્યું હોય અને તે જો વિકાર ઉત્પન્ન કરે તેવું હોય તો પોતે પણ એ ચિત્ર દોરે ત્યાં સુધી પોતે પણ મોહના ચિંતનમાં રહ્યો અને જે ચિત્રને અને જે લોકો તે ચિત્રને જુએ તેને પણ મોહનું કારણ થાય છે. માટે પૈસા મળતા હોય તો પણ આવી રીતે શક્તિનો દુરુપયોગ ન કરવો એ લક્ષ્યમાં રાખવા આવ્યું છે. કે હું લોકોને વિશેષ રાજી થાય એમ એવા મોહના ગીતો જોડું કે એવી કથાઓ લખું કે જેથી અશ્લીલ સાહિત્ય વિશેષ વેચાય, લોકોને આમાં રુચિ છે માટે આપણે એમ કરવું. તેમ કરવામાં તારી તું કળાનો ઉપયોગ કરે તે દુરુપયોગ થયો કહેવાય. તું પણ આવી કથાઓ લખવા કે આવા ગીતો બનાવવા કે આવા ગાવામાં કે આવા ચિત્રો દોરવામાં તું પણ મોહને વધારે છે અને બીજાને પણ એવું નિમિત્ત બને છે. માટે આ તારી કળા તે સ્વપરને દુઃખકારી નીવડી. અને એવી જ કળા ઉત્તમ કાર્યમાં જેથી પોતાના આત્માનું હિત થાય અને બીજાને પણ ઉપયોગી નીવડે એવા કંઈ કાવ્યો કે ગ્રંથો લખે કે ઉતારો કરે
તો એ સ્વપરને હિતનું કારણ થયું. એટલે કૃપાલદેવ કહે છે, એક તો એમ કહ્યું કે જો તું કારીગર હોય એટલે તારી પાસે કોઈ કળા હોય તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. એક તો તું આળસ કરીશમાં. ઘણા કારીગરો એવો કામ કરે ત્યાર તો રાતને દાડો કરે, પછી આળસું મૂકી દે એટલે મૂકી દીધું. આમ નિયમિત કાર્ય કરવું અને તારા કળાનો દુરુપયોગ ન થાય ધ્યાન રાખવું. એટલે કૃપાલદેવ કહે, જે ક્ષોપશમ વગેરે કળા કે કાવ્ય કળા કે લેખન કળા કે ચિત્રકળા જે મળી હોય તેને પોતાના ગમતા વિષયમાં વાપરીને મોહને વધારે, તેમાં પોતે પણ આટલા સમય સુધી મોહમાં ગરકાવ થઈને રહે અને બીજાને પણ એવું નિમિત્ત બને એવું નહીં કરવું, તો આ તે કળાનો દુરુપયોગ કર્યો. સપરને અહિતનું કારણ થયું. કોઈ એવું ચિત્રનું દ્રષ્ટાંત આપ્યું કે આવું મોહમય વિકારી ચિત્ર દોરે તો પોતે પણ એ દોરે ત્યાં સુધી એના ભાવ પણ સારા રહે નહીં અને બીજાને પણ મોહનું કારણ થાય, તો આવી રીતે કળાનો દુરુપયોગ ન કરવો. પછી 46મું વાક્ય પુષ્પમાળાનું. તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. તું ગમે તે ધંધાર્થી હો, ગમે તે ધંધો કરતો હો, પરંતુ આજીવિકા મેળવવા માટે અન્યાયથી સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ઉપર બધા મુખ્ય ધંધા જણાવી તથા એક રાજાથી ચિતારા સુધી બધી વાત કહીને અહીં સામાન્ય દરેક ધંધાને માટે હવે કહે છે કે આજીવિકા અર્થે પણ અન્યાય કરીને પૈસા પ્રાપ્ત કરવા યોગ્ય નથી. અન્યાય કરીને તો ગમે તેવી સ્થિતિમાં પણ પૈસા મેળવવા યોગ્ય નથી. આજીવિકા અર્થે પણ અન્યાય કરીને પૈસો પ્રાપ્ત કરવા યોગ્ય નથી, તો પછી કોઈ બીજા હેતુ માટે તો અન્યાય ન જ કરવો જોઈએ. કંઈ ખાવા નથી મળતું તો શું કરીએ? કોઈ એમ કહે અમારું તો પેટ પણ નથી ભરાતું, પછી અમે ન્યાય નીતિની ક્યાં વાત રહી? કંઈ અમને ખાવા નથી મળતું તો શું કરીએ? અથવા અન્યાય ન કરીએ તો શું કરીએ? ખાવાય નથી મળતું એટલે. પણ ધર્મની જેને ઈચ્છા છે તેણે તો અન્યાય છોડવા યોગ્ય છે. ધર્મનો પાયો નીતિ છે. કેટલાક નીતિકારો એવી છૂટ આપે છે કે આજીવિકા અથવા પોતાના પ્રાણ બચાવવાનો પ્રસંગ હોય અને જૂઠ બોલે, માયા કરે, બીજાને છેતરે તો તે ગુનો ગણાતો નથી. આવા નીતિકારો એવી છૂટ આપે. હવે એની મનથી માની બેઠો એમ કે અમે કહીએ છીએ એમ કે એને બિચારો પેટે ભરાતું નથી એટલે શું કરે એમ કે છે. અમુક લોકો એવી વાતો કરે એ કંઈ યોગ્ય ના ગણાય. તો કે જૂઠ બોલે, માયા કરે, બીજાને છેતરે તો એ ગુનો નથી ગણાતો. કે એના પ્રાણ જાય અથવા મળતું નથી, તેથી એણે બિચારાએ આ પ્રમાણે કર્યું, માટે દર ગુજર કરવા જેવું ગણે છે એમ એ માને છે. પણ 41મા પુષ્પમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું કે દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કર, પણ અન્યાયપૂર્વક વર્તવાનું તો એમાં પણ કહ્યું નથી. આજીવિકા પૂરતું પણ ન મળે તો કે તું બસ આજીવિકા પૂરતું મળે એટલું બસ એમ માનીને તું પ્રવૃત્તિ કર, પુરુષાર્થ કર, પણ અનીતિપૂર્વક વર્તવાનું તો ત્યાંય કહ્યું નથી. કારણ કે ધર્મ અન્યાયને સહન કરી શકતો નથી. ધર્મમાં કોઈ અન્યાય માટે છૂટ છે નહીં.
કે ભાઈ થોડો અન્યાય કરે તો ચાલે, વિશેષ અન્યાય કરે તો જ અન્યાય કહેવાય એવું નથી. જૂઠ, પ્રપંચ, માયા એ બધા અન્યાય છે, ખોટા જ છે, કર્તવ્ય રૂપ જ નથી. એમ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં કે જેથી બીજાને દુઃખ થાય. એક દૃષ્ટાંત છે. એક બાવાને ત્યાં બાવાની ઝૂંપડીમાં 4 ચોરો એ ત્યાં પ્રવેશ કર્યો. એના રૂમમાં જે કંઈ પણ ખાવાનું અનાજ કે બધું જે કંઈ વાસણ બધું બાંધી લીધું પોટલામાં. હવે અવાજથી ખડખડાટ થઈ એટલે બાવા જાગી ગયા. એટલે ભાઈ કોણ છો? એટલે એમને થયું કે અરે આ માણસ જાગી ગયો બાવો. એટલે એમ કરીને ચાલવા માંડ્યું. બાવાએ વિચાર્યું કે આ બિચારાઓને, પછી ત્યાં જઈને જોયું કે અરે આ તો બધા પોટલા બાંધે, આ કોઈ ચોરોના કામ છે. એટલે તરત જ પોટલું ઉપાડી ને તેની પાછળ ગયા કે અરે ભાઈ આ લેતા જાઓ, આ પોટલું તમે બાંધ્યું લેતા જાઓ, શું કામ મૂકીને ગયા? આ તમારે જરૂર હોય તો ભલે લઈ જાઓ. આ તો શું હતું, નિષ્પૃહ હતો બાવો. એટલે એને શું લઈ જાઓ ભાઈ, તમારે નથી ને એટલે તમે લઈ જાઓ. પોટલા એટલે એને ખાવા પૂરતું નહીં જેવું હતું, પણ એને શું કર્યું, આ શિક્ષા આપવા કર્યું છે. પછી એ લોકો પણ એ રીતે વિચારમાં પડી ગયા કે કોઈને ત્યાં જઈને તો કોઈ સામેથી કે થોડો આપવા આવે. આ આપવા આવે છે એટલે આ બાવો કેવો કે એને આટલું જે કંઈ પણ એની પાસે થોડુંક છે એ પણ આપણે લઈ લેવા માંગ્યું તો પણ એને એમ નહીં કહે કે મારું કેમ લઈ જાઉં છું, બધું મને આપવા તૈયાર છે. એ ત્યાં થોભે છે. પછી બાવો એને શિક્ષા આપે છે કે ભાઈ આવું કામ, આ તો ઠીક છે, મારે ત્યાં તમે આવ્યા અને મારે તો કંઈ તમે લઈ જાઓ તો શું છે અહીંયા વિશેષ, પણ જે બીજાએ આખી જિંદગી ભેગું કરીને રાખ્યું હોય એની મહેનતનું તમે લઈ જાઓ, એમાં તમારું કલ્યાણ કેવી રીતે થાય? તમારું ભલું નહીં થાય. તમે આખી જિંદગી દુઃખી જ રહેશો. આ સુખી થવાનો માર્ગ નથી. મહેનત કરો, જાત મહેનતનું ખાઓ. કોઈનું આવી રીતે ઉપાડીને તમને બીજાના દુઃખ સુખનો વિચાર નથી આવતો, એનું કુટુંબ છે એને પોતા માટે ભેગું કર્યું હોય અને તમે લોકો આવી રીતે ઉપાડીને જાઓ, યોગ્ય નથી. એને એવી રીતે શિક્ષા આપી કે ચોર લોકો પણ સમજી ગયા કે ભાઈ આવો અન્યાય કદી કરો, આ અન્યાય કહેવાય, અન્યાય નથી. એમ કૃપાલે કીધું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકા અર્થે અન્યાય સંપન્ન એટલે અન્યાયથી યુક્ત દ્રવ્ય ઉપાર્જન કરીશ. ન્યાય નીતિથી મેળવજે, અન્યાયનું નથી જોઈતું. કેમ કે એને પરભોમાં તો સુખ ના આપે, પણ આ ભોમાં પણ એને સુખી ન કરે. હવે આગળનું 47મું વાક્ય. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચ ક્રિયાથી યુક્ત થઈ ભગવદ ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. આજે ઉપરના બધા 46 વાક્યો કયા, જુદા જુદા સ્ત્રીને અનુરૂપ, પુત્રને અરે કે વકીલને કે રાજાને કે ગ્રસ્તને, જેને જેને જે વાક્ય લાગુ પડે, કે વૃદ્ધને કે યુવાનને કે વિદ્યાર્થીને, એ બધાએ પોતપોતાનો જો ઉપદેશ જ્ઞાનીઓ કર્યો તે સવારમાં સ્મૃતિમાં લઈ, એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચ ક્રિયાયુક્ત થઈ ભગવદ ભક્તિમાં લીન થઈને ક્ષમાપના યાચ. પછી શૌચ ક્રિયાથી થઈ અને ભગવત ભક્તિમાં પછી લીન થા, મળમૂત્રાદિ ત્યાગ કરી. પહેલા તો આ મારું કર્તવ્ય શું, આજે મારે આખો દિવસ શું કરવું છે એ સ્મૃતિમાં લે, ભગવાને કઈ રીતે કરવા કહ્યું. ત્યાર પછી શૌચ ક્રિયાયુક્ત થઈ ભગવદ ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. શૌચ ક્રિયાથી નિવૃત્તિ ભગવાનની ભક્તિમાં લીન થઈ અને થયેલા દોષોની ક્ષમાયા છે. અત્યાર સુધી જે કહ્યું
તે બધું સવારમાં પહેલ વહેલું કરી લેવા જણાવ્યું. પછી દિશાએ જવા કહ્યું. પછી આજના દિવસમાં પ્રવેશ કરજે એમ જે વારંવાર કહ્યું તે પ્રથમ આજનો દિવસ કેમ ગાળવો છે તેનો વિચાર કરી લીધા પછી પ્રવર્તન કરવા કહ્યું. સૌથી પહેલા તો આજનો દિવસ જે ઉગ્યો એ મારે કેવી રીતે ગાળવો એનો પ્રથમ વિચાર કરવો. આજે મારે શું કામ કરવાનું છે. ત્યાર પછીથી શૌચ ક્રિયાથી નિવૃત્ત થઈને ભગવાનની ભક્તિમાં લીન થવું અને થયેલા દોષોની માફી માંગવી. રાત્રિ સંબંધી કે ગયા દિવસ સંબંધી. પછી એવી જ રીતે 10 વૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે, પઢમમ નાણમ તવોદયા, એટલે પહેલું તો કારણરૂપ સમ્યક જ્ઞાન અને પછી ક્રિયા કરવી. ક્રિયા કરતા પહેલા શું કરવું છે તેનું વિચારપૂર્વક પ્રથમ જ્ઞાન મેળવવું. એટલે કે આ ક્રિયા કરવી છે તો આ ક્રિયા કરવામાં જ્ઞાની પુરુષની કેવી રીતે સંમતિ છે કે નહીં, અથવા એ ક્રિયાને કેવી રીતે સમ્યક રીતે કરી ગણા, એ બધું પહેલા વિચારી લઈને પછી ક્રિયા કર. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. પછી શૌચ ક્રિયા એ દેહની આવશ્યક ક્રિયા છે તે પતાવવી. મળમૂત્ર ત્યાગાદી એ આ દેહની આવશ્યક ક્રિયા છે તે પતાવવી. અને પછી ભગવદ ભક્તિમાં લીન થઈને ક્ષમાયાચ, એટલે રાત્રિ સંબંધી જે કંઈ દોષો થયા હોય તેનો વિચાર કરી હવે ભગવાન પાસે ક્ષમાયા છે. સવાર ઉગ્યો, રાત્રિ સંબંધી જે કંઈ દોષો થયા હોય તેનો વિચાર કરી હવે ભગવાન પાસે તેની ક્ષમાયા છે. કોઈ પ્રત્યે પોતે દોષો કર્યા હોય કે કોઈએ પોતાના પ્રતિ કર્યા હોય કે મન દુભાવ્યું હોય તે મૈત્રી ભાવ થવા માટે પોતે ક્ષમા યાચવી ને ક્ષમા આપવી. કારણ પોતાના શુદ્ધ ભાવ વડે છૂટવાનું છે. આપણા ભાવ શુદ્ધ થશે ત્યારે જ મુક્તિ મળશે. એટલે જે કંઈ પણ દોષો થયા એની માફી માગી અને તે દોષોથી નિવૃત્ત થવું. ક્ષમાપના એ ચારિત્રનો અંશ છે. એટલે રાગદ્વેષ ઘટાડવાનો ઉપાય છે ક્ષમાપના. દોષો થઈ ગયા એની તો હવે માફી હોય, બીજું શું કરીએ. ભૂતકાળમાં થઈ ગયા તો કે જે થઈ ગયા એની માફી માગ અને તારા અંતઃકરણને શુદ્ધ કર. એટલે ક્ષમાપના એ ચારિત્રનો અંશ છે, રાગ દ્વેષ ઘટાડવાનો ઉપાય છે ક્ષમાપના. કંઈ ને કંઈ દોષો અજ્ઞાન અવસ્થાના કારણે થયા કરે છે. એટલે રોજે ક્ષમાપના લેવાનો આપણા ભગવાન તીર્થંકરોએ એવી યોજના કરી. આ પ્રતિક્રમણ એ ક્ષમાપના જ છે. આપણને ક્ષમાપનાનો પાઠ બોલવા કહ્યું. આપણે સવાર સાંજ બોલીએ છીએ, અહીંયા પણ 2 વખત પ્રતિક્રમણ 2 વખત થાય તેવી રીતે ક્ષમાપનાથી થયેલા દોષો ઘણા નબળા પડી જાય છે. અને સાધર્મી ભાઈઓ પ્રત્યે કંઈ આપણે દોષ કર્યો હોય કે એણે આપણો દોષ કર્યો હોય તેને ક્ષમા આપવી અને ક્ષમા માગવી એ ભગવાન તીર્થંકર જૈનના અનુયાયી, તે જૈન કહેવાય, જીનના અનુયાયી, તેનું એ કર્તવ્ય છે. એના ઉપર એક દૃષ્ટાંત છે કે રાજા ઉદયન રાજા એ ચંડ પ્રદ્યોત રાજાને જીતી લીધો. એને જીતી અને લઈ આવતો હતો તે રસ્તામાં 14 આવી ગઈ.
તો ઉદયન રાજા જળધીન ધર્મી છે, એટલે એને ઉપવાસ હતો તે દિવસે. એટલે રસોયાને એમ કહ્યું કે તું જા ચંડ પ્રદ્યોતને પૂછી લે કે તમારા માટે શું બનાવવું છે ખાવાનું. એને એમ કહેજે કે અમારા રાજાને તો આજે ઉપવાસ છે એટલે જમવાના નથી. ત્યાં જઈને એમ કહ્યું કે તમારા માટે શું રસોઈ બનાવું. તેને થયું કે કેમ? તો કે આજે અમારા રાજાને તો ઉપવાસ છે. તો એને વહેમ પડ્યો કે આ કંઈ આજે મને મારવા માટે કંઈ બીજું બનાવવા માગે છે. એટલે એણે પણ એમ કહી દીધું કે આજે મારે પણ ઉપવાસ છે. એને તો ભયથી કહ્યું. પણ ત્યાં જઈને રાજાએ પૂછ્યું કે શું રસોઈ શું બનાવવાનું કહ્યું, પૂછી લીધું. તો કે એ તો એમ કે છે કે આજે મારે પણ ઉપવાસ છે. એટલે સીધું જ ઉદય રાજાને થયું, ઉદયન ઓહો આ તો મારો સાધર્મી ભાઈ છે, આને હું ક્યાં પકડી લઈ આવ્યો, આ તો મારી ભૂલ થઈ. એટલે ત્યાં જઈને એને માફી માગે છે કે સાધર્મી ભાઈ પ્રત્યે અપરાધ ન કરા. એમ કરીને તેને એને માફી માગી અને પોતાને એના ઘરે મોકલી દીધો. એમ જે કંઈ પણ દોષો થયેલા આપણને ધ્યાનમાં આવે એની સ્મૃતિ રોજે રાત્રે કરવા કહ્યું છે. ધ્યાનમાં આવે તેવી તેની માફી માગવી જોઈએ. એટલે એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચ ક્રિયા યુક્ત થઈ ભગવદ ભક્તિમાં લીન થઈ ક્ષમાપનાયાત. આ બધી ઉપરોક્ત જેને અનુરૂપ જે કરવા કહ્યું એ સૌથી પહેલા ઉઠીને આજે મારે દિવસ કેવી રીતે ગાળવો છે એ વિચાર કરીને પછી શૌચ ક્રિયા એટલે મળમૂત્ર ત્યાગાદી અને શૌચ કહેવાય. એ શૌચ ક્રિયાને ત્યાગી દઈ અને પછી તું ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈ અને પછી થયેલા દોષોની ક્ષમાયા છે કે જે તે પાપોથી તું હલકો થાય. પછી આગળ કે છે વાક્ય 48. સંસાર પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. સંસાર પ્રયોજનમાં, સંસારમાં તારે કોઈ કામ કરવું હોય, પ્રયોજન હોય, અને જો તું તારા હિતને માટે, તારા પોતાના સ્વાર્થ માટે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. કે ભાઈ સામાનું અહિત થશે, મારા હિતને માટે એનું તો બુરું થશે, તો કે જે અટકજે. તારા ભલા માટે બીજાને દુઃખમાં પાડીશમાં. સંસાર પ્રયોજનમાં કૃપાલદેવ કહે જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. કે હું આમાં મારું તો હિત થશે પણ સામાનું અહિત જ થશે તો કે અટકજે, એવું નહીં કરતો. અહીંયા વિવેચનના બ્રહ્મચારી કહે છે કે ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. ઘણાનું ભલું થતું હોય તો પરોપકારી આવા પુરુષો તો પોતાનું હિતને પણ જતું કરે. ઘણાનું હિત છે ને તો મારે ભલે અહિત થાય. ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. તો તું તારા હિતને અર્થે ઘણાનું અહિત થતું હોય તો તે કામ કરતા અટકજે. કે સજ્જન પુરુષો તો કેવા હોય કે ભાઈ આ કામ કરવાથી ઘણાનું ભલું થશે પણ મારું તો ઉડતું બુરું થશે, મારું કંઈ ભલું નહીં થાય, તો એ કરે. કે બીજાનું તો ભલું થાય ઘણાનું, તો તું બીજાનું ભલાની વાત જવા દે, પણ તું કંઈ એવું તો ન કર કે તારા અલ્પ સ્વાર્થ માટે ઘણાનું અહિત થાય એવું કામ તો કરીશમાં. એ તો કરતા અટકજે. ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. તો તું તારા હિતને અર્થે ઘણાનું અહિત થતું હોય તો તે કામ કરતા અટકજે.
સ્વાર્થ આંધળો કહેવાય છે. સ્વાર્થ આંધળો કહેવાય છે. પોતાને પાઈનો લાભ થતો હોય અને બીજાને રૂપિયાનું નુકસાન થતું હોય તો પણ પોતાના સ્વાર્થનું મહત્વ હોય છે કે બીજાનું શું થશે તેનો વિચાર પણ તેને આવતો નથી. કે પોતાનો ભલેને એક પાઈ જેટલો લાભ હોય પણ બીજાને રૂપિયાનું નુકસાન થશે તોય પણ એને એનો વિચાર નથી આવતો કે મારા નહીં જેવા કામ માટે હું બીજાને એટલા બધા દુઃખમાં નાખી દઉં. એટલે કેટલો આ જીવ સ્વાર્થી છે. માટે બંને તરફ દ્રષ્ટિ રાખવા કહ્યું. બે બાજુ દ્રષ્ટિ રાખવી જોઈએ. તેમાં પ્રખ્યાત દ્રષ્ટાંત વસુ રાજાનું છે. પોતાના ગુરુની પત્નીના દબાણથી જૂઠ બોલવા તે પ્રેરાયો. પણ યજ્ઞની પ્રવૃત્તિ થશે અને ઘણા કાળ સુધી ઘણા જીવોની હિંસા થયા કરશે તેનો વિચાર વસુ રાજા જેવાને ના આવ્યો કે આ બધું હું ભલે આ ગુરુ પત્નીને બચાવવા માટે જૂઠ બોલું અને 3 વર્ષની વિધિનો અર્થ શું તો કે બોકડો કહી દઈશ તો બોકડાઓને હોમશે યજ્ઞ. એ એને ભાન ના આવ્યું. એટલે ગુરુની પત્નીના દબાણથી જૂઠું બોલવા તે પ્રેરાયો. પણ યજ્ઞની પ્રવૃત્તિ થશે અને ઘણા કાળ સુધી ઘણા જીવોની હિંસા થયા કરશે તેનો વિચાર વસુ રાજા જેવાને ન આવ્યો. તેથી નરકે જવું પડ્યું. ગુરુ પત્નીનું કહ્યું નહીં માની. ગુરુ પત્નીનું કહ્યું નહીં માનું તો એ મરી જશે. હવે આ ગુરુની પત્ની એમ કે છે જૂઠું બોલવાના નહીં બોલું તો આ મરી જશે. પણ આ તો એક જ જીવ મરશે. માનો કોઈ મરવાનું નથી પણ માનો કે આ મરશે એમ માનીને ઘણાનું અહિત થાય તેવું અસત્ય તે બોલ્યો. પણ બીજા કેટલા બધા જીવો મરશે એનું ભાન ના આવ્યું. તેને આધારે પછી યજ્ઞોની જીવ હિંસાની પ્રવૃત્તિ વધી. તેના ફળમાં વસુ રાજાને નરકમાં જવું પડ્યું. આ ફળ આવ્યું. માટે કદી જૂઠ બોલવું નહીં. સંસાર પ્રયોજનમાં જે વસ્તુ તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. તારા નહીં જેવા સ્વાર્થ માટે ઘણાને ઘણું દુઃખ ઉપજતું હોય તો અટકજે. એવું કામ નહીં કરીશ. હવે વાક્ય 49. જુલ્મીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતા હો તો અટકજે. જુલ્મી માણસને ઉત્તેજન ના આપવું કે કામીને કે અનાડીને. હવે પહેલા જુલ્મી કોને કહેવાય તે સમજાવે છે. જુલ્મી એટલે અયોગ્ય ત્રાસ આપનારા. જુલ્મી રાજા હોય, શેઠ હોય કે જ્ઞાતિનો ઉપરી હોય કે ભલે અમલદાર હોય પણ તે બીજાને ત્રાસ ના આપનારા હોય તેને ઉત્તેજન આપતો હો તો અટકજે. સારા માણસો એવા જુલ્મીને ઉત્તેજન ના આપે. સારા માણસો તો ના આપે. તેના વખાણ કરે કે એના વખાણ કરવામાં મદદ કરે તો તે પોતાના હૃદયમાંથી દયાનો ભાવ ઓછો થતો જાય છે. આવા જુલ્મી માણસોને ઉત્તેજન આપે, એના વખાણ કરે કે અનુમોદન કરે તો એના હૃદયમાંથી પણ આ દયાનો ભાવ મોડો થતો જાય છે. પછી કામી વિશે કહે છે. માટે આવા જુલ્મી માણસોને ઉત્તેજન આપવું નહીં. હવે કામી વિશે કહે. જેમ જુલ્મી માણસ વિવેક વગરનો આંધળો હોય છે
બીજાનું સુખ તે જોઈ શકતો નથી, બીજાને સુખ થાય તે જોવાની તેને આંખ નથી, કોને? જુલ્મી માણસને. તેમ કામી પણ વિષયને લઈને આંધળો થાય છે. તેમ કામી પુરુષ પણ આ 5 ઇંડના વિષયને લઈને આંધળો બની જાય છે. હિત અહિત વિચારી શકતો નથી. પોતાના આત્માનું સમહિત છે કે સમઅહિત છે એ પણ તે વિચારી શકતો નથી. હિત અહિત વિચારી શકતો નથી. પોતાને કેટલું નુકસાન થશે એનો વિચાર એને આવતો નથી કે મને આમાં કેટલું નુકસાન થશે આ જૂઠ બોલવાથી, એનો વિચાર એને પણ આવતો નથી. એના સગાવાલાઓને આનું પાપ પ્રગટ થતા એટલે પોતાને કેટલું નુકસાન થશે એ વિચારી નથી શકતો, અને સામા વ્યક્તિને આખી જિંદગીનું કલંક ચડશે તેનો પણ એને ખ્યાલ આવતો નથી. કામીને એના સગાવાલાઓને આનું પાપ પ્રગટ થતાં કેટલું દુઃખ થશે તેનો વિચાર પણ આવતો નથી. એક તાત્કાલિક વૃત્તિ પોષવાને માટે તે આંધળો બની જાય છે. પોતાના મરણને પણ તે ગણતો નથી. તો પછી બીજા ભાવમાં દુર્ગતિમાં જવું પડે તેનો વિચાર કામીને ક્યાંથી આવે? એવા જીવની સોબતથી અથવા એને મદદ કરવાથી સદાચારની હાનિ થાય છે. એટલે જુલ્મી માણસને ઉત્તેજન આપવું નહીં, તેમ કામીને પણ ઉત્તેજન આપવું નહીં. હવે ત્રીજો અનાડી માણસ. અનાડી એટલે બુદ્ધિ વગરનો માણસ. અન્યાય કે દુરાચાર કરતો હોય, જે બધું જ ખોટું કરતો હોય, બધું જ ખોટું કરતો હોવા છતાં એને લજ્જા હોતી નથી અનાડીને. એટલે બધું જ ખોટું કરવા છતાં પણ એને કોઈ એના શરમ આવતી નથી. એવા માણસને સુધરવાનો બહુ જ ઓછો અવકાશ છે. એને ઉત્તેજન આપવું તે વાંદરાને દારૂ પાવા જેવું છે. પોતાને ઉત્તેજન આપનારને પણ અનાડી નુકસાન કરી બેસે. પોતાને ઉત્તેજન આપનારને પણ જે ઉત્તેજન એને આપે તેને પણ આવો અનાડી માણસ નુકસાન કરી બેસે. જગતમાં અન્યાય ટકે છે તેનું કારણ અન્યાયને ઉત્તેજન આપનારા બીજા હોય છે. આ જગતમાં અન્યાય કેવી રીતે ચાલે? તો કે અન્યાયને પોષણ આપનારા હોય છે આ જગતમાં. જેમ કે એક વાત કરે દ્રષ્ટાંતથી, જેમ કોઈ માણસ ચોરી કરતો હોય તેને કોઈ અમલદાર એટલે પોલીસના ઉપરી જે પકડનાર હોય તેની જો મદદ મળતી હોય તો તે દેશમાં ચોરી બંધ થાય નહીં. એટલે જેને રક્ષા કરવા માટે પોલીસ કે સૈનિક વગેરે મૂક્યા હોય એ ચોરો સાથે ભળી જાય તો એ દેશમાં કે છે ચોરી બંધ થાય નહીં. કેમ કે ચોરી બંધ કરાવનાર જ જ્યારે મદદ કરતા હોય, તેથી તેમ જુલ્મીને, કામીને અને અનાડીને મદદ આપનારા મોટા ગણાતા ભલે માણસો હોય તો પણ આ ત્રણેય જાતના માણસો લોકોને નિરંકુશપણે પીડે છે. કોણ? જુલ્મી, કામી અને અનાડી. એ બંનેને અંદર આવા રીતે ભલેને મોટા ગણાતા હોય, પોલીસના અફસર ગણાતા હોય, ગમે તે મંત્રી ગણાતા હોય, પણ જો અંદર ખાને અન્યાયમાં એનો ભાગ છે તો એ અન્યાય કરનારાઓ તો નિરંકુશપણે વર્તે. એ લોકો પાપ કરે તેનો ભાગ ઉત્તેજન આપનારને પણ મળે છે.
એટલે એ લોકો પાપ કરે તેનો ભાગ ભલે ઉત્તેજન આપે એને પણ મળે, ભલે કંઈ કરતો નથી પણ અંદર ખાને તો એના હાથ છે. માટે ઉત્તેજન તો શું, પણ એણે સારું કર્યું એમ અનુમોદન પણ મનમાં લાવાયું નથી. એને સહાય તો શું કરવી, આવા અન્યાયના કામોમાં પણ એણે આ સારું કર્યું એમ પણ અનુમોદન ના આપવું મનમાં પણ. માટે અહીંયા વાક્ય કહ્યું, જુલ્મીને કામીને અનાડીને ઉત્તેજન આપતા હો તો અટકજે. એમ શહેરમાં બધા જુલ્મ કરનારા જ હોય એવું નથી, કોઈ સારા વ્યક્તિઓ પણ હોય. જેમ કે બે રાજા હતા, એક કાશી નગરનો રાજા કાશી નરેશ અને બીજો કોશલ દેશનો રાજા કોશલ નરેશ. એ બંને વચ્ચે યુદ્ધ મંડાયું. કોશલ દેશનો રાજા એ બહુ જ દયાળુ, પ્રજા પ્રત્યે અત્યંત જેને પ્રેમ છે, પોતાની પ્રજાને બહુ જ સુખી રાખે, કોઈ રીતે એમને દુઃખી ન થવા દે. તેના રાજ્યમાં પ્રજા બહુ સુખી છે. હવે ત્યાં કાશી નગરના રાજાએ ચઢાઈ કરીને આ કોશલ નરેશને જીતી લીધો. હવે કોશલ નરેશ તો ત્યાંથી વેશ બદલી પ્રાણ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો રાજ્ય છોડીને. અને આજે કાશી નરેશે જેને આ રાજ્ય જીત્યું એણે એવો હુકમ બહાર પાડ્યો કે જે કોશલ રાજાને મારીને લાવશે એને 5,000 રૂપિયા ઇનામમાં આવશે, એનું માથું કાપીને જે આપશે એને 5,000 રૂપિયા આપવામાં આવશે. એટલે હવે કોશલ નરેશનો રાજા તો અહીંયા ત્યાં ફરે છે, એને ખબર છે કે આ પ્રમાણે રાજાએ ફરમાન કાઢ્યું છે, છતાં પણ એને પોતાના પ્રજા પ્રત્યે અત્યંત પ્રેમ છે. એટલે બીજે છુપે વેશે આવી ને મારી પ્રજા સુખી છે કે નથી દુઃખી એમ જોયા કરે છે. એક દિવસે એક ખેડૂતને એને વધારે દુઃખી જોઈને એને પૂછ્યું કે કેમ છે તને? તો કે હવે શું કહીએ, અમારે તો દુઃખના દાડા આવ્યા. અમારા જે આ નરેશ રાજા હતા, કોશલ નરેશ, એ તો કે ક્યાંય જતા રહ્યા, આ રાજ્ય કાશી નરેશના હાથમાં આવ્યું, એ તો અમને બહુ પીડે છે, ટેક્સ નાખે, બધી રીતે બહુ હેરાન કરે છે. એના કરતો હતો કે ભગવાન અમને લઈ લે તો બહુ સારું. તેને બહુ દુઃખ થયું કે આવી રીતે આ ખેડૂતો આટલા દુઃખી. એ ખેડૂતનું જોઈને અને આ વાત સાંભળી એના મનમાં ઘણું જ દુઃખ થયું, કેમ કે પ્રજા વત્સલ હતો. હવે એની પાસે તો બીજું કંઈ આપવાનું છે નહીં, પણ એને વાક્ય યાદ આવ્યું કે રાજાએ કીધું છે કે જે કોશલ નરેશનું માથું કાપીને લાવે તેને 5,000 રૂપિયા મળે. એટલે ગરીબની ખેડૂતની અત્યંત સ્થિતિ ખરાબ જોઈ અને કોશલ નરેશ પોતે જ જે હમણાં સંન્યાસીના વેશમાં છે એ સીધો જ રાજા પાસે ગયો, કાશી નરેશ પાસે, અને કહ્યું કે તમને જે કોશલ નરેશના રાજાનું માથું કાપીને લાવે તેને 5,000 તમે રૂપિયા આપશો એમ તમે કહ્યું છે? તો કે આ મેં કહ્યું છે, જે માથું કાપીને લાવે એને 5,000 રૂપિયા આપીશ. ત્યારે શું કે છે કે આ પ્રજા તમારા રાજ્યમાં બહુ દુઃખી છે. આ પ્રજા મારી છે, મેં એને પાળી પોષીને મોટી કીધી છે. આજે મારાથી આ પ્રજાનું દુઃખ સહન થતું નથી. એના કરતા આ દુઃખી કુટુંબને 5,000 તમે આપવાનું કહ્યું ને, કોશલ નરેશનું માથું કાપીને લાવે. એટલે તરત જ પોતાનો વેશ ઉતારતા કહ્યું, આ જ કોશલ નરેશ, બીજો નથી, હું જ છું. મારું માથું કાપી લો, પણ આ ખેડૂતને 5,000 રૂપિયા આપો. આવી ભયંકર સ્થિતિ તમે કે આ પ્રજાની કરો એ યોગ્ય નથી. તમે મને જીતી લીધો,
પણ તમે આ પ્રજાનું મન નથી જીત્યું. આ બધી પ્રજા તમારા રાજ્યમાં દુઃખી છે, એટલે મને મારા ત્યાં દુઃખ દેખાતું નથી, મારી પ્રજાનું, એટલે મને મારું માથું કાપી લો. એટલે મારે આ પતી ગયું જોવાનું, અને આ પ્રજાને પણ સુખી કરો. એમ આવા પણ જગતમાં હોય છે કે જે આવા અનાળી કે જુલ્મી ને ઉત્તેજન આપતા નથી, પણ એને બોધ પણ આપે છે. એમ એ કૃપાલદેવ કહે છે, જુલ્મીને, કામીને, અનાળીને ઉત્તેજન આપતા હો તો અટકજે. આવાઓને ઉત્તેજન આપીશ નહીં તો પ્રજા વિશેષ દુઃખી થશે. પછી 50મું વાક્ય કૃપાલદેવ કહે છે, ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ઓછામાં ઓછો અડધો પ્રહર એટલે 1.5 કલાક. 1.5 કલાક તો આખા દિવસમાં તું જરૂર ધર્મ ધ્યાન કરજે. 7મા પુષ્પમાં એટલે 7મા વાક્યમાં પુષ્પમાળામાં કૃપાલદેવે કહ્યું, ધર્મ કર્તવ્ય અને વિદ્યા પ્રયોજન માટે જો તું સ્વતંત્ર હોય તો એક પ્રહર તેમ ઉપયોગમાં લેવા કહ્યું. જો તું સ્વતંત્ર હોય 3 કલાક તો વિદ્યા નવી શીખ, 3 કલાક ધર્મ કર્તવ્ય, 3 કલાક ભક્તિ કર્તવ્ય કહ્યું છે. પણ તેમ જો ન બને તો અર્ધ પ્રહર તો જરૂરનો છે જ. 9 કલાક ભક્તિ વિદ્યા માટે ન અપાય તો 1.5 કલાક તો આખા દિવસનો અવશ્ય આપવો જરૂરનો છે. એમ જણાવવા માટે આ વાક્ય લખ્યું. ઓછામાં ઓછો અર્ધ પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક, અર્ધ પ્રહર એટલે 1.5 કલાક. એથી ઓછો જો સમય ધર્મ કર્તવ્ય માટે રાખે તો આત્માને નુકસાન થવાનો સંભવ છે. અર્થાત એની જે વર્તમાનમાં જે દશા છે એ ટકી ન શકે. ઓછામાં ઓછો દેહ ટકાવવા માટે જેટલો ખોરાક જોઈએ તેનું માપ કાઢ્યું હોય તેની પેટે આ કહ્યું કે ભાઈ આ શરીરને ટકાવવા માટે ઓછામાં ઓછી 1 રોટલી તો જોઈએ કે 2 તો જોઈએ, એના વગર આ દેહ ટકે નહીં. તેમ જાણે આ આત્માની આત્મજાગૃતિ ટકી રહે એના માટે એવું માપ કાઢ્યું જાણે કે ઓછામાં ઓછો 1.5 કલાક તો એને પોષણ આપવું જોઈએ. ઓછામાં ઓછો દેહ ટકાવવા માટે જેટલો ખોરાક જોઈએ તેનું જેમ માપ કાઢ્યું હોય તેની પેઠે આ કહ્યું કે આત્માને ઓછામાં ઓછું આટલું પોષણ તો આપવું જરૂરી જ છે. 1.5 કલાક તો આત્મભાવને પોષણ આપવું જરૂરી છે. ધર્મ કર્તવ્યમાં એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટેનો પુરુષાર્થ, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એના માટેનો પુરુષાર્થ. અને વિદ્યા સંપત્તિમાં એટલે નવું શીખવું કે જ્ઞાનની વૃદ્ધિ કરવી, અથવા પહેલું શીખેલું હોય તેને તાજું કરવું. એની કાળજી ન રાખે તો ભલે ભણેલું બધું ભૂલતો જાય. 1.5 કલાક એવો તેમાંથી હું કેટલું કરું છું, ઓછું જો કરતો એટલી 1.5 કલાકથી ઓછી આરાધના કરતો તો તેમાં વૃદ્ધિ કરવી. કારણ ધર્મકરણી એ અતિ આવશ્યક છે, અત્યંત આવશ્યક છે. આત્માના પોષણ માટે 1.5 કલાક તો કમસે કમ આરાધના હોવી જરૂરી જ છે. નહીં તો એની આત્મસ્થિતિ જે છે કે ઊંચી લાવ્યો એ ટકી ન શકે. માટે કૃપાલદેવે કહ્યું, ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. 24 કલાકમાં 1.5 કલાક અડધો પ્રહર એટલે એટલો સમય તો સવાર સાંજ ભલે મળીને પણ ધર્મ કર્તવ્ય આત્મા પ્રાપ્ત કરવા કે એને ઓળખવા માટેનો પુરુષાર્થ કરવા, તેમાં ભક્તિ સત્સંગ બધું એમાં આવી ગયું, જપ તપ વગેરે. અને વિદ્યા સંપત્તિ નવું શીખવામાં, જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન વધારવામાં
તો અવશ્ય ગાળજે. એનાથી ઓછું તો કે ચાલી શકે નહીં. ઓછામાં ઓછો પણ 8 પ્રહરનો એક દિવસ થાય, 8 તરી 24 કલાક. તેમાં ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર એટલે 1.5 કલાક ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. એમાં 1.5 કલાક તો તું અવશ્ય ગાળજે. આ પ્રમાણે આ 50 વાક્ય આપણે આજે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે